બેટા નહીં રહ્યો છું લુગડો બદલી લે છું મને મોસામ બે હાજે એ આવું હાલ લજો એક જ મિનિટ હાલ બે રાખ આવો વાહન ગઈ કાઢ્યો કે ના જી અમકો બસ શાંતિ શાંતિ કામ કર હે આ પોણી જારી તારનું પગ હેડાય ના ઓ થોડું હેડા બેટા માથું મૂકો ના ના બેટા ચાલશે બેટા જુજા તારા ઘરવાળાએ મારી હાલત કરી દે હું કરીએ ફુઆ પાછલી પૂંઠે મારી જાય ને તો હું મારવાના બે હરાડે તું ખાલી હોશ થવા દે મને તું જો પછી એની દશા હું ગંધારી નાખું છું કે નહીં ત્યોકણ જઈને અને જે ટૂંબો લગાવી દેજો ને હું ચા મેલું પછી નાસ્તો કરીને પછી ગોળીઓ ગળી લો ભાજી નોખ્યા ટોગા મોગા નવરા કઈ નાઈશું ના એ જમરાના તો એવો ધોયો છે ને મીએ આજ પછી મારી સોડીનું નામ નહીં લે સારું કર્યો મારું તમે વેરવાડી મારું વેરવાડી વાળા સારું કર્યું તમે એને મહી નાખવો તો કે એને તો હું મરી નાખોત પણ છે ને જમાઈ છે ને એટલે મને શરમ નડી નકર મારી સોડીને હું ઓગરી અડી જાય ને તો એને કટકા કરી નાખું અને તમે લોકો શું કરવાના છો તમારો ઓનો બાપે એવો છે ને તમે બધા હરખા જ છો તમે મારો હાટો વાળ્યો નકા હું તો એનું ભજ નાખવાનો તો આ મને હોત થાય એટલે ટીનિયન તો એવું લાગતું છે કે ઓના ઘેર બધો કાચા પોચાસી ઓનો બાપો કશું બોલતો નહીં ને અને તમે કશું ના બોલો કે મોરવી મારું શું કરી લેવાના છે અત્યાર સુધી કશું કર્યું નહીં તે એને ખબર પડી જઈ તો મારું મોત છે મારા સાથી પર બેહીને જમ બોલે છે એમ ખબર પડી જઈ સારું કર્યું હો અને સોડી તને પૈસા ને તો મને ફરી ફોન કર જોઈને ચોબડી નહીં વખોડ નોકતી વાળું હોવા અને એને તો એવું લાગતું છે બાપો કોઈ બોલતો નહીં એટલે આ એની માં નહીં ને બાપ શું બાપ ઓવા ખબર નહીં ના જુ ભાગી નાખે સાપ તારા હું કોમ છે ઈમાં જીવ ના બાળવાના હોય તારા ઉપર જીવ બળે છે ના તો એ મેઠિયો ઘેર હતો કોઈ નહીં ઘેર એ મેઠાજી હું કહેવાના સી મેઠાજી હોત ને તો યોને ખમખેરીને કહી દોત અને બહુ ચપડ કરે તો બે ડંડા યોન પડે થા વેવાઈ છો ને એની શરમ સાઈડમાં મૂકી દોત સારું કર્યું તમે હો સારું કર્યું ઓવા મારી છોકરીને બોલે એટલે હું સમજાશે એની જાતને અને પેલી ચેવી છે નવી અતી નહીં કે એરી હોત ને એને તો દવાખાને લઈ જવા વાળું કોઈ હતું નહીં ઘેર પણ એરી હોત ને તો એને ઝટક્યો જાળીને બહાર ઢહરીને લાવત એને ખબર પડે કોઈક મોથાની મળી સઈ ના આજે ઓવા એ ચેવી છે એમ બેજીમાં ચા મેલું બે હવાની ચો વાતો કરું છું મેલો કવે ચાલ બે સાબ મેલો આપી દો કને એરી એમ ચેવી જબરી છે એને ખબર પડે કે હું આઈ છું હું એના જેવી છું એના કરતા એનો લુગડક વારીને જવું એવી શું ખબર નહીં હજુ એ તો જબરી માં જબ્બર બોલે છે કોઈને પોકવા જ નહીં દેતી એ શેર છે ને તો હું સવા શેર છું એની જીબડી કાઢીને કાપીને સાઈડમાં મૂકી દઉં વઘારીને ખાઈ જવું એવી શું હું લે હેડ આપણા ઘેર હેડ હેડ આપણા ઘેર વળી માર પિયર ઓવાય લેવા આવશે એ જમરો લેવા આવશે હેડ પણ માર દશામાન વ્રત ચાલુ છે ઓય વરત લીધું ફુવાની કણ વ્રત કર્યો છે તે ઓતાનું પર 2 વર કરે ને આ ત્રીજું વર આવી મારે વ્રત પતિ જાય પછી આવજે બેહો શાંતિ રાખો મારા નહીં બેહું અમાર ઘરમાં તો ચા પીવો મારા ચોય ચા નહીં પીઓ મને બસ ખાલી ઓમ પેટમાં દુખતું તું કે મારી છોડીને હેરાન કરી ને આ સંદરીનો વર પૂરો થઈ જાય ને આ વરત લીધું છે દાડા પૂરા થઈ જાય કે પછી તમે તારા શાંતિથી લઈ જજો પણ હમણાં રવાજો એ તો લેવા હું જાય એ વ્રત પૂરો કરી દે અને એ જમ લેવા નહીં આવતો એ હું જોઉં છું લે આ કોક લાઈન ખાજે નહીં લેવા રાખ જોડે એટલા અને એ ના એના બાપનો બાપ આવે ને તો એને લેવા તો આવું જ પડશે તને આમ તને છે ને ફૂલે પૂજી લઈ જવી પડશે હજુ તો એ મારો પાવન મને ઓળખતો નહીં હજુ હવે એને સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઉં ખબર નહીં હજુ તો રવાજો પૈસા તો હું કા હાલો તો રાજો હું બેઠો ના પણ એને કોક લાવવો તો લાવો કે અને હોભળો મફોજી તો આવું બોલતા નહીં હો ઈવાની તો તમે વાત જ ના કરશો એ તો મારા કશું કરી લેવા નહીં મને એક વાર જણાય નહીં આ છોડીને આટલું બધું દુઃખ ના પડવા દઉં ઓને મારા ઘર કરાવવાનું છે ખબર છે અને મારી છોડી મારા ગામમાં કોઈ નામ નહીં લેતું આમ ડેરીએ જાઉં ને તો કોઈ લાઈનમાં નહીં ઉભા વચ્ચે જતું રહેવાનું ભરીને દૂધ હેડવાનું નકા કોકના બૈડી બોડા મેલું ને ઘેર આવું મારીને ઓવર અને મને મારી છોડીને દુઃખ પડે એટલે ગામમાં લોકો વાતો કરે કો આ તો છે ને એક નંબરની પિત્તળ છે તો એની છોડી ઘર નહીં કરતી મારી છોડીનું ઘર ચમ ના થવા દે આ વાત સાચી આબરૂ જાય આબરૂ ના કરવા દો મારી ઓવા તો મારી છોડી બોલતી નહીં ના બાપના ઉપર જઈશે એટલે હોભળો મુએ કોઈ આબરૂ આ છોડીને નહીં જવા દેવો એટલે તો મારા ઘેર રાખી છે કઈ એટલે જ ને તમારે બીજો હોય મોરવાઈ તો તમારે ઘેર ના મોકલી દે એ ભરતમાં હારું ખવડાવજો અને ચિંતા કરતી નહીં બરાબર હું જીવું છું અને રોવાનું તો નહીં વરતમાં રોવાનું નહીં બરાબર અને તા ફુવાની છોડી સેવા કરજે
હારું અને હરખી રીતે ખાવા પીવાનું રાખજે બરાબર. હારું પણ હવે તું શાંત પડ માં ને ઘેર જઈને શાંતિથી આમ પેલી એ કર. શાંતિ નહીં, તારું ઘર ના કરાવું તો મને શાંતિ નહીં થાય બરાબર. તું હવે છે ને તું શાંતિથી કરી રહેજે. હારું રાગ જજે ને ફોન કરજે પોકીમાં. મને કોઈ થવા નહીં અને મને ફોન કરતી રહેજે. હારું હો જવાના બપોર બરાબર. મને કહેજે હું થાય છે. હા અને જમરું આવે છે કે નહીં આવતો એ મને કહેજે હોય હા બરાબર. એટલે પછી મને ફોન કર, હું આવું એને ટોગા નવરા કરું. હેડ ચિંતા ના કરતી, હેડ જવું હો. હા આવજો તાનો. આવજો અને સાચવજો. એ તો ચંદ્રીને હો. કોઈ દુઃખ નહીં હો. અને એને પેલો આવે ને તો મને કહેજો. હા. પીતા નહીં, હા, હા. ઊંઘું થઈ જજો. હા. એક નેતાનો દંડો લાવો. ચંદ્રી ચંદ્રી અભરે ચંદ્રી, તારા માનો તો પાવર ખરો હો, જોર પાવર છે. જબ્બર પાવર. જો બોલવા આવે ને તો કોઈને વારો ના આલું. પહેલા આવી ખબર હોત ને તો પહેલા જીવન ના બોલાવત અને આ તારા રખડવાના દાડા જ ના આવત. હજી પહેલા જ કહી દીધું તો આ દાડો ના આવે. ના હોત. ચંદ્રી તું હતરાય, હજી એક મારી નજરોમાં છે અને તાર મમ્મી પહાણ દરબો તો મેલાવી. હા કોનું વળી પાછું મહારાણ તારા હારા નહીં, તાનું પેલો એ નવી ઘરમાં ગાલી છે ને હા ઈને એને બાપાને હો વાહ પેલા હટ્ટા કટ્ટા રે મારી ફેટ પકડી હતી ને એ પૌ જબ્બર બોલું છું. ઓન પહાણ જ લાફા મેલાવરાવા છે ને મરાવા છે સાચી તાર મમ્મી પહાણ. બરોબર. એ તમે ફાળ્યું પોળ્યું લેતા આવું ને ચા મેલું કે હાવ મેલ બેટા. હા તમારે તો ચાય પીવા ના રે ને જતો રહ્યો ને. એ તો નહીં પીતી અમે ચા. સારી હેડો. હાય હવે કાઠું બાંધવાનું. આ એક તો એક્ટિવા લઈને આવી હોત ને તો આ મેલીને ફાટ લઈને હેડો ભાઈ. આ કોઈ દેખાતું એ નહીં, આટલા આમ ઉપડાવવાનું ને. એક તો સા ને બાર આવે એવું. કહું ઊભો રહેજો. શું હતું? કહું હતું પોટલું ઉપડાવો હતું. સારું કરી હેડો તમે. આ હું શાની વાટ જોતી હતી. કોઈ ઓળખ્યો ના તમે? હું આ ગોમની વેવણ છું. હેડજો ઉપડાવજો. આ લઈ લેજો, હેડજો પોટલું. એવું એટલે એમને મારા હતા. આવો હું આવો ઈમણીમાં આવ્યો તો. આ ગોમમાં પેલો જમાઈ છે ને જમરો, એ મારી છોડીને હેરાન કરે છે એટલે આવું પડ્યું. કોને ઘેર આવ્યો હતો? એના તો ભાગીનો ખેસી ભગા નવરા કર નાખી લેડો. તમને શું બધું કહેવાનું હોય. ઓ બાપરે, ખતરનાક લાગે છે આ તો વેવણ તો. ભાગી જ દેવા પડ્યો આગળ ના હોય તો પછી. ભમચેલો ચરબી બહુ કાઢતો હતો. એવું ઓવા ટોગા નવરા કર્યા છે, હવે એને ખબર પડશે. ટાયરો નાખશે તાણે હવે તો નહીં. એને જે કરે ઢહેડા કરી હેડા ને તોય મને કહો તો ને. અને હજુ તો એક બીજી દુશ્મન છે મારી. એક કાગડી હાથમાં આવી જાય ને તો એને ફેદોડી નાખું. હા શા? એને લાયો છે બીજો, લગ્ન કરે છે એને. ઓહો, આવું ના કરાય. હા કરાય. હવે તમારા ઘરવાળા જોડે કોક પૈ ને. ના રે બાપ, ઓ મરી જાઉં હું તો ઈની. હા તો તમારા મા બાપ રહેવા દે નહીં કાન. માર માં તો તમને ખબર નહીં. મારી માં આવશે ને એ દાડા તો ઘર હંગારવા નહીં રહી હોય. પણ છે મારી ને માં તો એના કરતા ભૂંડી હશે. એરીએ જે હાથમાં આવે ને કાગડી, એ કાગડીને તમે એક્ટિવા બોધીને ઢહેડીને લઈ જવા. લઈ જ જવી પડે તારે તો. તાણા વળી છોકરીનો ભવ બગાડ્યો મારી છોડીનો. તાણા અત્યારે તો જમાનો કેવો છે, ના બોલીએ તો આપણને કોઈ ગોઠા નહીં. સાચી વાત છે. હવે આપણને વેચી મમરા ખાઈ જોઈએ. અરે અરે બુન, તું એ કોઈ રોટલા બોટલા ખાઈ છે કે નહીં ખાતી? વાગ્યું કે નહીં કા? ના ના તું એ ઓમ ને ઓમ જોઈએ તો તારો ઘરવાળો તને કોક તારા મારા બારા તો તારા માર ખાવું પડે. ઈ તો તારું કોઈ ચાલે જ નહીં. હજી તમને ખબર નહીં વેવાણ, હું તો ભમાવું. હજી ખબર નહીં મારી. આવી શું પણ ના ગોઠવું. તારે હું ભમાવાનો તો એક પોટલામાં તો નીચે પડી ગયો. એટલે કદી ઉપાડેલી નહીં કરે. ના પણ થોડું કાઠું થવું કોઈ પડે. હારી મારી સારસ ભાડી છે. એ તો હું વાંધો નહીં ઉપડાવી. એ તો મારી એક્ટિવા લઈને મૂકી જવું. હા તો લઈ જજો તાન બીજું. તો સા પીવા આટલી વાત કરી હેડો સા પીવા. સાબા મારા કોઈના ઘરનું પીવું નહીં. હવે મારા ઘેર મોડું થાય છે. હવે મારે છે ને પેલી ભેંસો મારી રાહ જોઈ રહી છે. સાચી વાત. એક્ટિવા બેક્ટિવા તો બરાબર છે. એક્ટિવા ચલાવું છું, બાઈકે ચલાવું અને હું ખેતરોમાં શેડવાય હું જ જાઉં છું ટ્રેક્ટર લઈને. બધું કામ કરવાનું. એવું પણ આ તો મારે આવવું પડ્યું તો ફરી આવે ને એટલે મારી કોઈક એન્ટ્રી અલગ જ હશે. સાચી વાત. આવજો તારે તાર ભેગી થાય ને તો પાડી જ નાખજો. પાડી નાખ. બોટિયાન હાથ બાદ ભોડવે તું તમે તાર ઈને લેબડા લટકાવજો. લેબડા ઈને પોખવાઈ છે ને, પોખો જ વેસરી કાઢી દીધી. પોખે જ તોડી નાખી છે. વાત છે. ઓવા બેસરી જ ના ખાય તારે તાણે ખબર પડે વસ્તુ. હવે એની પોખે કાપી લો ને આઈને એટલે પછી એની ઉડા નહીં. પટાઈ દેજો જો હમ બતાવવાની તો એને આવા તો દો. જબરો શું વેવણ. હારું કરી
હા હું તો ઉપાડીએ નાખી ભાવ વેવણ હારે જબરો સુશી કે કોના ઘેર આવો તો ઓળખતી નહીં ને કે હાલ જાઉં ગમત લેવા તો જવું પાઈ વેવણ ખબર પડે કાઢ્યા ઘરનો હતો તરત તી જવું હોક મારે હા લાય હું તો ઉપાડી શકતી નહીં મને જવા દઈશ હે જેના ઘરમાં પુંડી નારાયણનો મળ્યો અવતાર એના જીવન અધિકાર મારી માની છોકર બૈરો હારો તો હારો ન ક ઓમ કિયન ઓમ હેડ ઘણો ઘણો તો રોટલોમાં છે સુકા લાવતો નહીં કે શાકમાં છે સુકા લાવતો નહીં આ જો કો પેલી હાય હવા રોની આવી છે સાર વાઠા આ પછલા છોકરાને બાયડી ચાંદની સાર વાઠા છે 8 વાગ્યાની ટીના પડ્યો ભાઈ બાઈક લઈને પડ્યો હલો ટીના પડ્યો ચોબા પડ્યો નહીં મને તો પાડવામાં આવ્યો છે હે પાડવામાં આવ્યો મને પાડ્યો છે કને આ રહી ને મારી હાહુ જૂની એ બલાડીની માં એ આવી હતી એક્ટિવા લઈને હા તેમ તમે જુઓ તો મારી માને જોગાને મને એક ફળી વાળી છે ને મેવણ ને માર્યો અરે ઘેરે મારે તો કોઈ નતું તાકડ હા અને મને તો એવો કૂટ્યો ને હું લઈને આવ્યો તો એક્ટિવા લઈને આવી હતી એક્ટિવા તે મને એવો કૂટ્યો ને એટલામાં કોઈ સોડા વાળું કોઈ નતું શું કરે આ આ કાળી માને ઓ વાહ પણ એ મારી હારી છે દોડી ને છોકરી છે કાઢી પણ કર્યું છે બધું લોસો પડ્યો છે શું કરે હવે કયો પછી ચિંતા કરીને ટીના ઓમાં હું છે ભૂલ આપણી થકા એટલે થોડું કાઠું થઈ જવાનું માર ખમી લેવાનો બેટા મને લાગ્યું કે અમારા શંકરજી ઘેરથી કોઈ બોલ્યો નહીં એ તો ભગવાનનો માણસ છે એ તો આમ ફૂલે પૂંજી સાચી વાત છે પણ આ તો વેવાણે કોણ ખોળ્યો છે હું પણ આ છે કે કાજાણ જો કે મારી હારી મને કેવું હાહુ કહેતા શરમ આવે છે તો એ જોવા તો મને હોટું લઈને ફર્યો ને અને એક લાફા મેકા અને સાતીમાંની મને પકડેલો હોમ કરીને ઓહો અને નાસ્યો મને તો ખાટલામાં તમે જોવો તો બધો લોબો હોટ થઈ ગયો એ ભૂઈ પડીએ કા ભૂઈ પડે તો મારા પર ટોટીઓ ભાગે કે એનું શું જાય એ વાત તાણ પછી મને દવાખાને કોણ લઈ જાય નહીં મારો બાપો મારો જબ્બર માર્યો જબ્બર માર્યો હું બાપ હું કીધું મારું કોઈ નહીં કે મારો મોરવો છે ખાલી એક હું બેઠો છું ને ચિંતા ના કા તો મને હમાય ના મળે કે વેવાણે ઊભી પૂંછડીને આવું વાત કરો છો આ તો મારું ગરહો નબળા છે હમણાં તો બોલો શું કરું જબ્બર નબળા છે તમે જોવો તો માર ઉપર માર પડે છે બોલો માર ઉપર માર પડે છે એ મારી છોકર મારો હું તો કહેવાય ના કે મારે પેલા મારા નવી બાયડીના હારાઈ બાપાઈ માર્યો છે મને નકમ પાછું પાછું તૂટી જાય પણ ગમે તે પણ એ હારી છે માર ખાઈ તો ચાલશે પણ હોય તો માર ના ખાઉં હું હવે કોક કરો તમે ના ખાવા દઉં ટીના હું વાત કરે છે ઓહો ભાઈ હમણાં થોડો કાઠો થઈ જા હમણાં થોડા દાડા આ બધું શું છે આમાં મળી છે બધા ઘર હોગેળે રહ્યા છે આપણે ભૂલ છે કે એટલે સ્વીકારવું પડે અને જોવા તમે જોવો તો જોણે આમ ખાઈ જવું કરે માણસ હે તાણ હું તો ગભરાઈ ગયો તો મોટા મને અવાજ નતો નીકળતો મારતો પણ છે એવી પાછી સેવી પણ હું આ તો ખાડા 5 ફૂટ તો ઊંચી છે તમે જોવો તો અને હો ભર ટીના પછી પેલી વાત પાછી તમારા બાપો આવ્યા હતા હોય ટીના હા તમારા બાપો હોય આવ્યા હતા તે પછી હું બધી સોખટ કરી પાછી હો તો કાલ શેડી પાછું કોઈ નાટક ના થવો છું હનો આ શેતર બાબતનો અરે ના થોય આ મારું ધળ જતું રહે વચન ના જાય હા, એમ હા ચૌબા તો ખરો હું અસલ મારા બાપનો દીકરો છું તો ખરો અરે મારો બાપ ફરી જાય પણ મારો આઈવાનો દીકરો ના ફરે હું વાત કરો તમે તો રેડી તો પછી મારે શું થાય મને બોલીને કોઈ ફરે ને ફરી વાર કોઈ એનું છે ને ઓય પગલું ના પડે મારો જીવ આલ દઉં બોલો તમારા ના. માટે તો ના હવે આખા ગામમાં કોણ મારું છે તમારા સિવાય હું બેઠો છું તો ને પછી હું મોરવાઈ તારો સદ્ધર બેઠો છું પછી ગમે તેટલા અદ્ધર પોકવાનો પોકી જાઉં હું હા પણ એક જગ્યાએ પકવાન પાછું એવું કહેતી ખબર છે હા કે એ પેલી લાયા છો ને એને કાઢો ને મારી છોડીને લઈ જાઓ નકર તમારું મર્ડર થઈ જાય ગમે તે કોક ગમે તે કહી નાખ્યો હું એ ટીના એ આજે ના બને કાલે ના બને તું કાઠો રજે મારા પત્રીજી જો જરાય દુખાય ને હા હા તો પછી મુએ સોડિયા વેરી નાખ્યો ના બને હા એમ પણ એનું કોક કરવું પડશે કે મને મહી નાખશે તો પછી ગોગડી દબાવી મને તો કોને
મને મહિના કોઈ મારે ના એ તો બધું આ તો ખાલી વેઠી લેવાનું એ તો એનો રસ્તો થશે એવું? હા એનો રસ્તો થશે તું તારે ચિંતા કરે નહીં હું બેઠો જ તો તારે ગભરાવાનું નહીં તમે બેઠા તો મને કોઈ ચિંતા નહીં બોલો આ તો તને ખોનગી પેટે મારે બાકી મારા જાહેરમાં કોઈ મારે તો એનો સોબળો તોડી નાખું ખરેખર મારા બાપ આવો નહીં પણ ખરેખર મારા તમને મોરવાઈ નહીં કહેવાય પણ બાપનો દરજ્જો લીધો છે તમે બોલો મારા માટે તો હું તો મોરવાઈ એટલે પછી હા. કોઈ જેવો તેવો તાણ. આ તારા સુધી કેટલો હગો કરાયો મારો રેકોર્ડ છે એ ગામમાં હગો કરાયો અલગ મને હારે કર્યો અલગ શકું 37 38 હગો કરાયો મુઈ આટલો સપોર્ટ કોઈ નહીં હાલે મારે જેટલો. ના તું તો મારા ક્લોઝ ફ્રેન્ડ હા છે જો આ જમીન તમારા જોડે છે ને તો સમજી લો કે મારા બાપો જ છો તમે હા હા ચિંતા ના. આપણું જ છે રે બધું આપણું જ લે સોટો સામેલું હે ના સાને કયો હું જાઉં હા? આ પેલો ઘેર થોડો બોમ્બ પડે ગહું કે હજો મારા ભત્રીજીને કહેજે ચેક કરશે શું હોય છે કાઠોરા. હા એ હું કહું હેડો હા એને કહું એ બાપડી હારી છે તો તાણ તાક હું જાઉં ના કેવું પડે ચલો તોડી નાખી છું હજુ હા બરોબર ની આવી એની દુનિયા આવું તો ખતરનાક છે પાછી અને આ 5 ફૂટ ઊંચી નો મમ લાફો મેલા તો હાક લઈ મોઢામાં દોત વેરે છે બધા અરે કશું વાંધો નહીં. મારો તો બધામાં ફાયદો જ છે તો તાર ટીનિયાન મારે ને મહી નાખતો તો મારે તો બધું છૂટું જ થઈ જાઉં હું તો એકી ફંડ હેતરમાં હાથમાં આવી જાય સમજી હો બા માતાજીની સેવા બધી કરી દો અને બધા છોકરાઓ પર ખ્યાલ આલો હો બેટા બેહો ઓ પેટી છે ને આવી આવી છે હા પેટી છે ને આવી આવી છે પેલી હગાય તો પેલી બીજી રહી ને આ તો મોડું થઈ ગયું ના બુઆ બોલો દશા માં જય જય દશામાં જય દશામાં દશામાનો ડણકો વાગે રે મારી દશામાનો ડણકો હે મામા દશામાં મારા પરિવારને હાચવજે મારા આવું જલ્દી હોશ કરી નાખજે મારા ફુવાને હોશ કરી નાખજો બસ સંદ્રી તારા મુઢા યુવાનું નામ લેતા તને શરમ આપી દો તો યુવાનું નામ મુકા લીધી ને આપણા માતાજીની સેવા અને ભક્તિ કર આ 10 દાડા યુવાનું નામ મુઢા ના આપવું જો હું ફુવા વરત લીધું હોય તો યુવાન થોડી પ્રાર્થના કરું તો હોશ થઈ ગયો તો ચો તે કોઈનું ખોટું નહીં કર્યું તે સારું જ કર્યું તો હા અને આરતી ને સેવા થઈ જશે તે છોકરો પઠ્યા દાડો કાકા આવો બેટા બોલા આવો હા કેમની પાસે વરત લીધું દશામાનું ઓ મારો વરત સન બરાબર લે પ્રસાદી ખો લે બેટા તું તો કાકા તમે મત થઈ ગયું હા થઈ ગયું હવે થોડું થોડું દુખાય છે હવે લે ફુવા દવા બા લઈએ કા પાછી દુખાતું બધું દવા ચાલે છે ને હા ચાલે દવા બેટા ઓવા ખાટા પા જય તમને એક વાત કરું સારી વાત હોય તો કર નકા ક્યાં બેઠા છે ખબર છે ને માતાજી પારે બેઠા છીએ હા ચંદ્રી ભાભી ક્યાં મેઠાભાઈ ઘેર વાળા કીધું હોય તો ના સારું લાગે હા મેઠાભાઈ ઘેર વાળા કીધું હોય ચંદ્રી ભાભીને તો સારું ના લાગે એટલે તારા મુઢા ઉપરથી તમને ખબર પડી કે તું એ જ વાત લઈને આવ્યો અને મને મુઢા હોય વાત કરતા મને શરમ આવે છે તો તને શરમ નહીં આવતી એટલે એવાના ઘરમાં માતાજીનું સોય વાસ ના થાય કઈ વાને બેઠા કઈ ના થાય તને ખબર છે રોજ હવારે ઉઠે છે એવાના નામનો કંકા કરે છે એ વાત આવી છો રોજ ઉઠી ઝઘડા તમે કરી તાને પછી ને બેટા પોઈ સમજો એ હા એટલે અમારા સંદ્રીનો કીધું છે ને બરાબર છે અને અમારા સંદ્રીને કોઈનું ખોટું કરી નહીં એ વાત તમે અહીંયા કોઈનું ખોટું નહીં કર્યું ના તો કીધું કરી દો તો સારું લાગે પણ એ કેણિયામાં ટેકોણું નહીં પાછું ઈ થતો તો તું હા ઈ થતો તો ના તો હું તો પેલા પૈસા મળવા જતો હતો હા એમ દોહાદે સારું થયું છે પેલી તાજપત્રી શીરો શું મેલ્યો હોય બોધી દઉં કહું સારું ઉપડાવવાનું કીધું ઉપડાવવા નતું આવવાનું શું ઢાળા બદલોણા શું થયું લે તારા બાપાના બદલો ના મારા બાપાનો કો બદલોય તું આખી બદલાઈ જઈ છે તો બદલોય ટાઈમ આવે એટલો એ વખત તાવ ન થાય તમારા બાપાએ માર્યા તન તો કપલેટ હતા તો લાફા મેલ્યા છું તું કેમ થોડી મારા બાપાએ મેલ્યા માં તો કરમમાં માર જ લખી લાગે છે ભાઈ એવું લાગે છે મને તારો બાપો આય મને મારી જો
આ પેલી મારી હાહુ આવી એ કાળી બલિયાળીની માં એ મને હાહુ કહેતા મને શરમ આવે છે કે હાહુ નહીં કેવું પણ હાહુ એટલે હાહુ જ કેવું પણ શું કેવું પડે ને માં તો કહેવાય નહીં ને હું થયું પણ એ રિયા આવી તો કારણ ઘેર અને હું ખાટલામાં બેસી રહ્યો હતો ને ઊંઘી રહ્યો હતો આઈ સીધી ફરી જ વાળી મને તો આ લાફાન બાફામાં એવો મેલા છે ને તો ધોકાન બોકા જબ્બર મેલા મારે આ બધું જો બહરું કઈ આવ્યું બધું શાણ આવ્યો તો તે રે તો ઘેર હતો તાણે શાણ તે તું શું ભૂરીશ તું તો શું કરી તું શું કરી દઈ હતી એકલો આવ્યો તો અરે એકલી આવી હતી મારી હાહુ એકલી આવી હતી એક્ટિવા લઈને આવી હતી ઓ બારે લોસા માર્યા 100% રહ્યો જોશી 100%. હાડી ગુલાબી પહેરી હતી ઓ વાહ તને ખબર એ મને મળ્યા તો વાટમાં હા તાણા તને તો કોઈ બોલો નહીં કા પણ હું તો વેવણ તરીકે રાખ્યું છે અને એ તો મને કોકની બીજાની બાયડી હમતો તો એટલે હું બસી જાય ના કાજ મારી રશા ઉડી જો કેટલો કાયો હતો બાપા કેટલો કાયો હતો તો મારો કેવો હાલ થયો વિચાર કરજો તું અરે લોસા માર્યા મારી તો હું ભૂલ પડી મો તમે તમારા મા બાપ તમે ત્રણ લેવા તાને હું આવીશું મારી કોઈ ભૂલ નહીં કે મારીમાં કોઈ વોક નહીં મને તો હા ના હું પાછું આલુ પાછું સાઠી ખાવા વેવણ હોય તો એના ઘરની એટલે મારે તો બધી બાજુ મારે જ ખાવાની તાર બાપા મારે એ મારે તો બસમાં મારે શું કરવાનું ચાલી દેવું તો કાઢી છૂટું તો લોસા ના ખોતા બધા અને તાર બાપા મારે એને છૂટવા દીધું તો ચાલી દો આલી દો લ્યો કાંઈ એવું નહીં કહેતો હું પોતાને નહીં આલવું છૂટું પૈને તો હાલ દઉં કે પણ જો કાંઈ માસ એવી ખતરનાક છે બહુ જબ્બર મગજની ફરેલી છે શેવ ઘાઘરો ઉલાળ એ હું તો સાથી મને પકડ્યો ને નાશો મને તો છૂટતો મોસામ હા તાણું આ મુશ્કેલ મને તો ઉસો કઈ પસાર છે ને હું હું મને તો પોટલું ઉપાડી તોય હું તો રડી પડી હા આવો ફો આવો હા, બુઆ. આવી જોડી રાખજો હો ટીના જોડી તો કમ્પ્લીટ જ છે અમારા બંધ માથામાં ટોલ થઈ બોળી થઈ ગયા છે મારા બેહું નહીં ચા? એક્ટિવ આલજો બજાર જઈને આવું બેટા હા લે રેન સાબી મોય જ પડી હે. લઈ જાઉં હા લઈ જાઓ બજાર જવું છે હા થોડું કોમ છે કા એટલે પેટ્રોલ ના ખાજો પેટ્રોલ હા પેટ્રોલ તો પુરાવ હા પેટ્રોલ પુરાવ હો પણ મારે જે જવાનું પુરાવો પુરાવજો એક જગ્યાએ જવાનું હતું મારે તો જવાનું છે હા લઈ જવાનું તો શું કરું કામ? તો તમારી બહાર ઇમરજન્સી છે ઓવા ના ફુવાઈ ગયું કોઈ કોમ નહીં તમે લઈ જાઓ ને તો ચાલ લો અરે મારે જવાનું જવાનું હતું હવે તમારે રોજ જોક ના ચોક જાવ હું તો- હું પહેલી વાર માંગુ છું તોય હાલતા નહીં. દવાખાને જવું હતું હું તો આવી જાઉં છું હમણાં પાછો મારે તો થોડું જ કોમ છે મારે બજાર દવાખાને જવું હતું જઈને આવ ફુવા તો શાંતિ શાંતિ અને રાગ રાગ જજો હો દવા ચલજો દવા કરાવ મારે જીએ છે પાછું અને પશુ છે ને પડવા મારે રવાતું નહીં નું જલ્દી આવજો બુવા દવાખાને જવું પડશે હવે ફુવા પહેલી વાર માગી છે હાલવી જ પડે કે પછી એક્ટિવાનો ઘમંડ આવી ગયો અને યુવાએ હગું કરે છે તમને શી ખબર નહીં પણ હવે મારે હવે રવાતું નહીં હગવાની શું વાત કરું તું એ એક કોણ પર હેડો હું બોમ્બ લગાવ હેડો હેડો ઘરમાં એક જો વરસાદ સરખો આવતો ને જબ્બર આવતો ને સારું વાત હવે મારે હાહુન પછામાં આવતો હોય ને તો આવ આવું ક્યાં કાવા તમાર તો